નમસ્કાર મિત્રો હું છું સુનિલ પટેલ। મિત્રો, જગતના વ્યવહારમાં આપણે કહીએ છીએ ને કે આ મારો પોતાનો છે, આ મારો પારકો છે, આ મારા સગા છે, આ મારો મિત્ર છે, આ મારો દુશ્મન છે। પરંતુ સમગ્ર બ્રહ્માંડની નજરે આપણે જોઈએ તો આ આખા બ્રહ્માંડનો, આખા અસ્તિત્વનો, સંપૂર્ણ અસ્તિત્વનો એક જ આત્મા છે અને એ છે પરમ આત્મા। એ મારામાં, તમારામાં અને સમગ્ર બ્રહ્માંડમાં વસે છે। મારો આત્મા, તમારો આત્મા કે સમગ્ર અસ્તિત્વનો આત્મા અલગ અલગ નથી, એક જ છે। એ દ્રષ્ટિએ કોઈ પારકું નથી, કોઈ શત્રુ નથી। સંપૂર્ણ અસ્તિત્વ આપણું પોતાનું છે, પરમ સત્તાનું છે। એ જ પરમ અસ્તિત્વ, પરમ આત્મા ક્યાંક આપણા સગા બનીને બેઠા છે તો ક્યાંક એ આપણા પારકા બનીને બેઠો છે, ક્યાંક મિત્ર બનીને બેઠો છે તો ક્યાંક શત્રુ બનીને બેઠો છે, ક્યાંક ગુરુ બનીને બેઠો છે તો ક્યાંક શિષ્ય બનીને બેઠો છે। નરસિંહ મહેતાએ કીધું છે ને કે એ જ તું, એ જ તું। સમગ્ર અસ્તિત્વમાં એક જ પરમાત્મા લીલા કરી રહ્યા છે। સમગ્ર અસ્તિત્વનો એક જ આત્મા છે, પરમ આત્મા। એટલે આપણું પારકું કોઈ જ નથી। આ બ્રહ્માંડના કણ સાથે આપણો અસ્તિત્વનો તાર વણાયેલો છે। જેમ કે મિત્રો, આ શરીર પંચ મહાભૂતમાંથી બન્યું છે, પરંતુ એ ક્યાંક આંખ બનીને કામ કરી રહ્યું છે, તો ક્યાંક કાન બનીને કામ કરી રહ્યો છે, તો ક્યાંક એ મુખ બનીને કામ કરી રહ્યું છે, ક્યાંક હાથ બનીને, ક્યાંક પગ બનીને, ક્યાંક મસ્તિષ્ક બનીને એ કામ કરી રહ્યું છે। પરંતુ છે તો એ પંચ મહાભૂત એક જ શરીર, પરંતુ એ અલગ અલગ રીતે વર્તી રહ્યું છે। એવી જ રીતે પરમ આત્મા મારા, તમારા કે અલગ અલગ ઉર્જા પદાર્થ રૂપે વ્યક્ત થઈ રહ્યો છે। કેટલી આનંદની વાત છે કે આપણે એ પરમ સત્તાથી અલગ નથી, આપણે એ જ છીએ, એ જ છીએ, એ જ છીએ। નરસિંહ મહેતાએ કીધું છે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે। એક પરમ બ્રહ્મ જ અલગ અલગ રૂપથી પોતાની લીલા કરી રહ્યો છે, એના સિવાય કોઈ અલગ છે જ નથી। પરમ સત્તાથી અલગ કશું જ નથી, એક જ પરમ સત્તા વિવિધ લીલાઓ કરી રહ્યું છે અને એમાં આપણું અસ્તિત્વ સમાયેલું છે। એટલે આજથી કોઈકને પોતાના પારકા નહીં માનશો, સૌ પોતાના જ છે એમ જ માનવું જોઈએ। સૌ મારા મિત્રો છે, સમગ્ર અસ્તિત્વ, સમગ્ર બ્રહ્માંડ મારું કુટુંબ છે, મારું મિત્ર છે, મારો હિતેશી છે, મારા પરમ મિત્ર છે, પરમ સત્તા છે, પરમાત્મા। થેન્ક યુ।